હું છે એટલે રાઈડ ઉપાડવાની તારી મારી ઉપર. હા. તને ખબર નથી પડતી? નહીં. હું નહીં. ચૂપચાપ દીવાબત્તી કરવા માંડ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું છૂટી ગયો છું ને છૂટીને ઘર બાજુ જતો હતો તો પપ્પાએ રાતે મને કાર્ડ આપ્યું હતું, એનું એટીએમ કાર્ડ. તો વાત એમાં એ છે કે મારા પપ્પાને અત્યારે ગૂગલ પે માંથી એટલે એટીએમ માંથી પૈસા ઉપાડતા નથી ફાવતું, અને એમાં કોઈ ખોટી વાત નથી. એમણે પહેલેથી બેન્કિંગના કામ એને અમારી ઉપર જ છોડેલા છે, તો એમાં કંઈ ખોટું છે નહીં. તો એ નથી આવડતું, તો એને મને એમ કીધું કે મારા અત્યારે 500 રૂપિયા જેવા આવ્યા છે, તે મને કાઢીને દે, કારણ કે પછી અમે વાપરી જઈએ ને એના, એટલે એ ઓનલાઈન રહેવા ન દે ખાતામાં પૈસા. તો અત્યારે એના પૈસા ઉપાડીને પછી આપણે જઈએ છીએ ઘરે. તો હવે ત્યાં જ મળ્યા. અત્યારે આ બે કામ કરે છે, ક્યારનો હું જાગી ગયો છું તોય મને હલો હલો ચા પાણીનું તો પૂછો કોક. હલો. મમ્મી મમ્મી શ્રદ્ધા બનાવી દે કઈક. આએગા મમ્મી, હીરો આ ગયા. કઈ નઈ, આએગા. મને એવું લાગે છે કોઈ મહેમાન આએગા રે બાબા. હું છે એટલે રાઈડ ઉપાડવાની તારી મારી ઉપર. હા. તને ખબર નથી પડતી? નહીં. હું નહીં. ચૂપચાપ દીવાબત્તી કરવા માંડ. હા તો મિત્રો, મારી યારે ખોટા પ્રયાસો થાય છે બાંધવાના, પણ બધા તો નથી. દાંત આવી જાય છે, દાંત. જો 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 જો. એ જયારે મારી પાસે આવે ને એટલે એને નબળાઈ આવી જાય. જો 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 હાથે કરીને પડે ઈ. મિત્ર આમ જો, આ તો આમ જો તમારા વિડીયોમાં આવી. હાલે લે હાલે લે. બહુ હતી. મેં કીધું તું ને કોક આવવાની સંભાવના છે, પણ મેં બીના આવી. તાવ આવ્યો ને આમ રે. તો પપ્પા જો કેવી નજર પડી હતી આજે. જો દેશી નુસ્ખો મમ્મી એને આજે નજર ઉતારી દાવું થયું. જો ભડકો થાય છે. ના ના બોલ બોલ. જઈ લો, મોટો બાહુબલી છે એને. પપ્પા બેન કરો, તમારા નાકમાં ધુમાડા નીકળે ને એ બહુ ખરાબ લાગે. આમ જો વોલ્કેનો નીકળી ગયો. શું છે? આવડે તમને કાનમાં કાઢતા આવડે? પપ્પા હે મમ્મી, બહાર ક્યાંક ફરવા લઈ જાય મને. નિન્ય રહેવું છે તો પછી ઘર કોણ હાસવશે? અમે સેવી. વાહ, અમે સેવી એટલે તો ચૂપ રે. પછી તમને હું ફરવા દેશો? હા ભાઈ, બગદાણા જવાનું છે, ભગુડા જવાનું છે, ગોપનાથ જવાનું છે, નકળન જવાનું છે, દરિયા બીચ જોઈએ, દરિયા જોવાનો છે. બધા દરિયા લઈ આવડે, સોમનાથ દ્વારકા બધે. આજા કેટલી તાળી કે છે એને લઈ જવા છે ને એટલે. એમ નહીં, આપણે રાજપરા ભેગા થાવું બરાબર, તો કેટલી ગાડીઓ થાય. હા,
એક મિની બસ બાંધી આવશે મિની બસ બાંધી આવ જઈલા અરે કાપડી થાય નવી નવી વાહ વાહ ધાર્મિક વાહ કહા से लाओगी तुम ઈ વાત સાચી તારી. નવી હવે લેવી જ પડશે ગાડી વગર નહીં હાલે હો. ઈ તો સરપંચ સાહેબને ખબર. એને હું ખબર બિચારાને મોઢો ઓલો થઈ ગયો તો બસ મિત્રો આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઘણા લોકો એવા છે કે જે લોકો એને રેગ્યુલર પણ વિડીયો જોઈ નાખે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો સબસ્ક્રાઇબ કરી નાખો. ઉભા રહેજો, હું તમને એક બતાવું શું કરવાનું છે બરાબર. તો હવે મારા ઘરના એ બધા કહી દીધું સબસ્ક્રાઇબ કરી દેજો, હવે કરી જ દેજો. ઓકે, મળ્યા હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો. ટાટા બાય બાય, સી યુ, જય શ્રી રામ, ટાટા.